નમસ્કાર, ગુડ મોર્નિંગ અને સુપ્રભાત અને જય માતાજી. ભાઈ બહુ દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે વાગ્યા છે સવારના 7:45 અને આજે મંગળવાર છે એટલે માતાજીનો મંગળવાર રહેલો છે એટલે ફટાફટ છે ને સાદું સ્કૂલ નીકળી ગયો છું એટલે આજે વહેલો છું 7:45 અને 8:30 જેવું થઈ જાય. અને અત્યારે ભાઈ હું જાઉં છું પેટ્રોલ પુરાવા, ત્યાંથી પછી ઓફિસેથી જવાનું છે આજે રાજસ્થાનની જ્યાં બસો બધી આવે છે ને સુરતમાં એના પાર્કિંગમાં જવાનું છે. કારણ કે આપણે આજે નવી પ્રોડક્ટ મંગાવી છે રાજસ્થાનથી, ત્યાંથી આપણે મસ્ત મજાની પ્રોડક્ટો બધી આવવાની છે આજે નવી તો એ બધી લેવા જવાની છે. મારી યારે પ્રતિક હશે કદાચ, કારણ કે એક જણને લઈને જવો પડશે પકડવા માટે. અને વાતાવરણ આજે બહુ મસ્ત છે, વરસાદ ન આવવો જોઈએ બીજું કાંઈ છે નહીં, કારણ કે છેલ્લા 5-6 દિવસથી વરસાદ એટલો બધો આવતો હતો ને તો બધી જગ્યાએ પાણી ફરીને આવવું પડે ઘરે, એવું બધું હતું. અને હવે અહીંથી નીકળું હું પેટ્રોલ પુરાવીને ઓફિસે જાઉં. તમને કન્ટિન્યુ રહ્યો, આજે બહુ મજા કરીએ અને બહુ દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને જે લોકો મારા વ્લોગની આતુરતાથી રાહ જોતા હતા એના માટે થેન્ક યુ. અને હું નહોતો વ્લોગ બનાવતો એના માટે સોરી. ભાઈ બોક્સ પેકેજિંગના બોક્સ લેવા ઓનલાઈનના કામ એવું ફટાફટ અહીંથી બોક્સ પેકેજિંગનું બોક્સ લઈ લઉં અને પછી બીજી નીકળીએ આપણે ઓફિસે. મને 3-3-5ના આપી દો ને 100. 3-3-5ના 100. 3-3-5ના બોલ. ભાઈ આ આવી ગયા 3-3-5ની સાઈઝના 100 બોક્સ. મતલબ ઓનલાઈનમાં પેકેજિંગ કરવા માટે ભાઈ છે ને બોક્સ પેકેજિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મતલબ એની વગર છે ને માલ કોઈ મોકલતા જ નથી, બોક્સમાં જ નાખી મોકલવાનું. એટલે બોક્સ લીધા અને હવે અહીંથી નીકળું છું ઓફિસે. બપોર થઈ ગયા, અત્યારે વાગ્યા કેટલા 12:30. કામથી બહાર જ ગયો હતો એટલા માટે. હવે અહીંથી ભાગું અને યોગેશ જમવા લગભગ કદાચ ગયો હતો એટલે આપણે ત્યાં ઓફિસની ચાવી છે. અને ત્યાંથી પછી આપણે તમને ઓફિસે જઈને ઓર્ડર પેક કરી પછી તમને મળે. ઓફિસે મસ્ત મજાના ભાઈ આવી ગયા અને મોઢું ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા. બપોરે ગયો તો હું બહાર એકચ્યુઅલીમાં, એટલે અત્યારે 12-12:30 અને 1:45 વાગ્યા. કેટલા વાગ્યા છે અત્યારે? વાગ્યા છે 1:45 વાગે રાઈટ હું પહોંચ્યો છું અત્યારે. અને હવે મસ્ત મજાની જો અહીંયા દિયાબત્તી કરી લઈ. આ આપણું ઓફિસનું સેટઅપ છે, આ મારું મતલબ ટેબલનું સેટઅપ છે. આ મસ્ત મજાના જો અહીંયા ભગવાન છે. પ્રાર્થના કરી પછી ચાલુ કરી દઈ. અને પછી જો કાલે તો એટલા ઓર્ડર પડ્યા હતા એ હજી કોઈ લેવા આવ્યું નથી. એમાં આજે બોક્સ લાવ્યો છું. આજે આ બધા ઓર્ડર પેક કરવાના છે. પેક કરી અને પછી ફ્રી થઈ જઈ અને પછી કન્ટિન્યુ કરીએ. અત્યારે ભાઈ આપણું આટલું વર્ક છે, આટલા ઓર્ડર પેક કરવાના છે. જો આ બધા છે ને એ ટોટલ. અને આ પહેલાં બોક્સમાં બધી ટેપ મારી દેવાની છે ને બોક્સની અંદર. પછી આ બધા પેકિંગ કરી અને પછી અંદર રેટિંગ કાર્ડ નાખી અને પછી આવા સ્ટીકર મારી દેવાના છે. મતલબ ટોટલ છે ને સમથિંગ 30-35 જેવા ઓર્ડર છે. ફટાફટ હું બધા પેક કરી નાખું મસ્ત મજાના અને પછી તમને કન્ટિન્યુ કરું. હવે અમારા જો પહેલા ફ્રેન્ડ આવી ગયા છે અમારા, તમે જોયા હોય તો ઘણી વખત, પ્રતિકભાઈ. શું કહું પ્રતિકભાઈ? ઠંડો પવન આવે એમ તો હું કહ્યું પાર્થભાઈને નથી જવું? જાય થોડીક વારમાં કાં તો અહીંયા આવશે. તમારા ગુરુ અહીંયા આવશે. અને હવે આજનું વાતાવરણ ભાઈ ભૂકા કાઢે. જો અત્યારે સાંટા શરૂ થઈ ગયા છે પાછા. દોસ્તો અમારા જિજ્ઞેશભાઈ ટિફિન લઈને આવ્યા છે. એ એકલા ટિફિન જો ખૂટવાડી જશે. આજે મારા મંગળવાર તો એટલે ટિફિન લઈને આવ્યો નથી, એટલે આજે એકલા ખાધા જીગનાભાઈ. અરે એકલું ખાધું જીગાભાઈ ટિફિન. કેવું લાગ્યું જીગાભાઈ? એકલા મજા આવી ગઈ? બાપરે સાય ઉલાડી ગયો આખી.
આખી છે જીગા કઈ થાય નહીં આખો બાટલો કરો કોઈ અડધો ચા પીને કઈ નથી બતાવો આ સંપલા કેમ આવા લઈ આવ્યો છોકરી જેવા છે? એ છોકરીના નથી તમારા ડો એડી વાળા ચપ્પલ છે એ આવા આપણા હોય તે હાવ એડી વાળા ચપ્પલ છે હાઈટ ઘટે એટલે આ તમે અમારા નવા મિત્ર શુભમભાઈ આ અમારે જીગોભાઈ હાઈટ ઘટે એટલે તમે હાવ આવું કરશો એટલે એ આ પહેરું એટલે મારી હાઈટ ડબલ થઈ જાય હો. એ તને ન ખબર હોય એ 150 રૂપિયાના ચપ્પલ છે ખાલી ગભરા છે પણ તો પછી દોસ્તો અત્યારે વાગ્યા છે 6 અને હું જાઉં છું બીજાની ઓફિસે રખડવા મતલબ આટા ઠોકવા કોનું શું કરે છે શું પ્રોડક્ટ આલે છે બધું જોવું પડે ને એટલે અહીંથી જાઉં છું બીજાની ઓફિસે બધા પોલારિસને ઝૂમ કરે બતાવો ને તમારું કેવું કેવું રિઝલ્ટ છે ય હા 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 આઈફોનના જીગા આપણા પૈસા પડી ગયા આઈફોનના આને તો એન્ડ્રોઈડ વાળાને તો પોલારિસનો પી ઝૂમ થઈ ગયો ભાઈ વાહ જીગા વાહ તો ભાઈ ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 8:30 અને ઘરે જવાનો સમય થઈ ગયો છે એટલે બધું શટડાઉન બટડાઉન કરીને નીકળી ગયા છીએ અને લાસ્ટમાં તો ભાઈ આપણે જેમ કહીએ છીએ મહત્ત્વની વાત કે આજથી આપણે ડેઈલી વ્લોગ સ્ટાર્ટ કરી દેવાના છે ડેઈલી ટુ ડેઈલી પાછા મતલબ છે ને બધું રાગે પાડી દઈએ પાછું હવે સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને હવે સવારથી સાંજ ડેઈલીના ડેઈલી એવું નહીં કે 2 દિવસ કરવાનો વ્લોગ ને પછી બધું મન થાય તો વયું જવાનું ને મન થાય તો આવી જવાનું એવું કાંઈ નહીં ડેઈલી ટુ ડેઈલી 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 વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે અપલોડ કર્યા કરશું એટલે તમારા આજુબાજુવાળા માસી આજુબાજુવાળા કાકા આજુબાજુવાળા મામા આજુબાજુવાળા મામી તમારા દોસ્તારના મમ્મી દોસ્તારના પપ્પા દોસ્તારના બહેનો દોસ્તારના ભાઈઓ અને હા ઓફિસ વર્કવાળા ઓફિસના આજુબાજુ તમારા નોકરીએ આવતા હોય સ્ટાફ ગમે એ હોય ને બધાને સબસ્ક્રાઈબ કરાવી દેજો ફૂલ મોજ કરવાની થાય છે હવેથી મોડો જ આવવા દેવાનો થાય છે એટલે ડેઈલી ટુ ડેઈલી બ્લોગ આવશે ને સવારે તમને કીધું હતું રાજસ્થાનવાળી બસમાં આપણું પાર્સલ આવે છે તો એ પાર્સલ લેવા જવાનું હતું પણ પાર્સલ એવું થયું કે ભાઈ એ લોકોને રાજસ્થાનનો વરસાદ આવ્યો છે ને તો બપોરે ફોન કર્યો મેં કે તમારી બસ કઈ બસ છે ક્યાં લેવા જવાનું છે એણે કીધું મેં પાર્સલ નાખ્યું જ નથી એટલે એ કાલના વ્લોગમાં આવશે આપણે સરદાર માર્કેટ જવાનું છે જ્યાં બસનું પોપડું છે મેદાન કે જ્યાં રાજસ્થાનની બધી બસો આવે છે ત્યાં આપણું પાર્સલ અને નવી પ્રોડક્ટ બધી લેવા જવાની છે એટલે એ બધું કાલના વ્લોગમાં આવશે તો હવે ફટાફટ હું અહીંથી ઘરે નીકળું અને આજનો વ્લોગ આપણે અહીંયા બંધ કરીએ વ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી રામે રામ મંડળીને